તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઝાલાસાગ ગામના પાડોળા ફળિયું, ઉગમણા ફળિયું, ઘાટી ફળિયું અને ઝાલાસાગ ફળિયુંમાં સામૂહિક રાતે રાળનું આયોજન કરવામાં આવ્યું હતું। હોળી અને ધૂળેટીના પવિત્ર પ્રસંગે યોજાયેલા આ ફસલી ઉત્સવમાં ગામવાસીઓ ધામધૂમ સાથે ભાગ લીધો હતો। ખાસ કરીને ધૂળેટીના ભાગરૂપે રાળની રમઝટ પણ કાઢવામાં આવી। આ દરમિયાન ઝેરિયા અને ઝેરણો ગામના દરેક ઘરમાં જઈ રાળરૂપી રમતની મોજ સાથે લોકોનો ઉત્સાહ વધારતા રહ્યા। રમઝટના અંતે સમગ્ર પરિવારજનો એક સાથે ભોજન કરી આ ઉત્સવ પૂર્ણ કર્યો। આદિવાસી ભીલ સમુદાયે આ ઉત્સવો પોતાના પૂર્વજોની સંસ્કૃતિને અનુરૂપ ઉજવવાનું ચાલુ રાખ્યું છે। ભેળા થઈને ઘેર સુધી આ રાળનો કાર્યક્રમ ચાલે છે અને બહુ મજા આવે। બહુ એવો આદિકાળથી અમારો બાપ દાદાઓનો એવો ઉત્સવ છે। એ ઉત્સવ બધા ભેળા થઈને ધામધૂમથી બહુ ઉજવીએ છીએ। અને બીજું એવી અમારી બ્રાહ્મણ છે કે આટલા એક વર્ષનો આખો જેટલો અમારો પરિવાર છે, એમાં ગામોર આવી ગયા, બારિયા આવી ગયા, મચાર આવી ગયા, ભોગી આવી ગયા, માલીવાડ આવી ગયા, આવી અમારી સંપૂર્ણ જેટલી જ્ઞાતો છે એના ભાગરૂપે જે ધૂળેટી આવે છે, ધૂળેટીના ભાગરૂપે જે તમે સવારથી લઈને સાંજ સુધી 2 દિવસથી જે રમઝટ માંડેલી છે, તો એના વિશે આપ શું કહેવા માંગો છો? આ તો હું ડામોર રમણભાઈ નાનાભાઈ, અમારું જે ઝાલાસાગ ગામ છે, આ ઝાલાસાગ ગામની અંદર તમામ કોમના વ્યક્તિઓ, તમામ કોમ એટલે સર્વ કોમ, એની અંદર અમે લગભગ 400 થી 500 ઘરોની અંદર અમારી આ ધૂળેટીનું પર્વ ચાલે છે અને તો રાડ કાઢીએ છીએ। અને ત્યાર પછી ઘરે ઘરે કોઈ મનની ઈચ્છા છે, અમે કોઈ બળજબરીથી ઉઘરાણું કરતા નથી, પણ પ્રેમથી કોઈ વ્યક્તિ કંઈક આપે તો એનું અમે અમારી સમાજ બધું ભેગું સામાન લાવી અને રાવણા રૂપે જમાડીએ છીએ બધાને।